નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી જિલ્લાના રાજુલા મુકામે નિર્મિત 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ. મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલને વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી અને પંથકના નાગરિકો નિરામય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર મળશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.